નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં હિસાબની તથા સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉપયોગી એવું સાહિત્ય જોઈશું। આ પહેલાં આપણે અગાઉ ભાગ 1 અને ભાગ 2નું સાહિત્ય જોયું હતું। આજે ભાગ 3 વિશેની સમજૂતી જોઈએ। ભાગ 3માં આપણે શું કવર કરીશું તેનું જરા પ્રસ્તાવના જોઈ લઈએ। તો તેમાં પારિભાષિક શબ્દો હશે। ભાગ 2માં પણ આપણે પારિભાષિક શબ્દો 1 થી 7 જોયા હતા। આ વિડીયોમાં આપણે 8 અને તે પછીના પારિભાષિક શબ્દો જોઈશું। તો શરૂઆત કરીશું આપણે મિલકતોથી। ધંધામાં મિલકતો કોને કહેવાય છે, તેની અગત્યતા શું છે તે વિશેની આપણે વિસ્તૃત માહિતી લઈશું પોઈન્ટ નંબર 8માં, જેને અંગ્રેજીમાં એસેટ્સ કહેવામાં આવે છે। એસેટ્સ એટલે કે મિલકતોમાં પણ ઘણા પ્રકાર છે। એ પોઈન્ટ નંબર 9માં પહેલો પ્રકાર જોઈશું, જેને આપણે બિન ચાલુ મિલકતો કહીએ છીએ, એટલે કે નોન કરંટ એસેટ્સ। ત્યારબાદ આપણે જોઈશું દ્રશ્ય મિલકતો। આમાં વાક્યરચનામાં સ્પેલિંગમાં મિસ્ટેક છે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો જે નીચે આવશે, જેથી તમારે તે સુધારીને વાંચવાનું વિનંતી છે। દ્રશ્ય મિલકતો જેને અંગ્રેજીમાં ટેન્જિબલ એસેટ્સ કહેવામાં આવે છે। ત્યારબાદ અદ્રશ્ય મિલકતો, અહીં પણ સ્પેલિંગ મિસ્ટેક છે, જ્યાં જ્યાં દ્રશ્ય અને અદ્રશ્ય એ બે શબ્દ આવશે ત્યાં સ્પેલિંગ મિસ્ટેક છે, એટલે જરા સુધારીને તમને વાંચવા વિનંતી છે। ઇનટેન્જિબલ એસેટ્સ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈશું ચાલુ મિલકતો, જેને આપણે કરંટ એસેટ્સ કહેવામાં આવે છે। ધંધામાં આ બધા પ્રકારની મિલકતો હોય છે, જેની ઉપયોગિતા, જેના ઉપયોગ એ અલગ અલગ છે। પ્રવાહી મિલકતો, જેને લિક્વિડ એસેટ્સ કહેવામાં આવે છે। ત્યારબાદ વાસ્તવિક મિલકતો, જેને રિયલ એસેટ્સ કહેવામાં આવે છે। અને છેલ્લે આપણે જોઈશું અવાસ્તવિક મિલકતો। તો કહેવાનો મતલબ છે કે આ વિડીયોમાં આપણે પોઈન્ટ નંબર 8 થી પોઈન્ટ નંબર 15 સુધી ધંધામાં જે મિલકતો, અલગ અલગ મિલકતો છે, જેના ઉપયોગ છે, એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ। શરૂઆત કરીએ છીએ મિલકતો એટલે કે પોઈન્ટ નંબર 8 થી। મિલકતો, જેને આપણે અંગ્રેજીમાં એસેટ્સ કહીએ છીએ। મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય। અહીં ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ, એટલે તમે એને જોઈ શકો છો, પકડી શકો છો, જોઈ નથી શકતા, પકડી નથી શકતા, એ તમામ પ્રકારની બાબત અથવા તો વસ્તુ કે ધંધાની પોતાની માલિકીની હોવી જોઈએ। માલિકીનો શબ્દો અહીં ખૂબ વિસ્તૃત છે, અને તેનું નાણાકીય મૂલ્ય હોય તો તેવી દરેક બાબતને, દરેક વસ્તુને, દરેક ઓબ્જેક્ટને આપણે મિલકતો કહીએ છીએ। મિલકતોને એકાઉન્ટમાં, નામાના મૂળ તત્વોમાં ખાસ કરીને એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે। પ્રથમ ભાગ આવે છે બિન ચાલુ મિલકતો, ત્યારબાદ ચાલુ મિલકતો અને છેલ્લે અવાસ્તવિક મિલકતો। નોંધનીય છે કે આ જે ભાગ છે બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો, એના પણ પેટા પ્રકાર પડે છે, જે આપણે આ વિડીયોમાં વિસ્તૃત જોઈશું। અમારા યુટ્યુબ ચેનલના તમામ જૂના તથા નવી આવનારી પરીક્ષાઓ માટેના ખાસ નવા વિડીયો વિશેની જાણકારી આપોઆપ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જરૂરથી ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી। ફ્રી સબસ્ક્રાઈબ કર્યા બાદ તમને અમારા જે કંઈ પણ નવા વિડીયો અમે રેગ્યુલરલી રોજ મૂકીએ છીએ એની માહિતી આપના ઈમેલ એકાઉન્ટમાં આપમેળે આવી જશે। શરૂઆત કરીએ છીએ બિન ચાલુ મિલકતોથી। બિન ચાલુ મિલકતોને અંગ્રેજીમાં નોન કરંટ એસેટ કહેવામાં આવે છે। બિન એટલે કે નોન, ચાલુ એટલે કે કરંટ, અને મિલકત એટલે કે એસેટ્સ। તો બિન ચાલુ મિલકતોને ધંધામાં કયા પ્રકારની હોય છે તેની માહિતી જોઈએ તો બિન ચાલુ મિલકતોમાં જમીન, મકાન, ધંધાના પ્લાન્ટ્સ, ધંધા માટેના જરૂરી યંત્રો, ધંધો કરવા માટેનું જરૂરી ફર્નિચર, તે ઉપરાંત ટ્રેડમાર્ક જો હોય તો, તેવી જ રીતે કોપીરાઇટ જો હોય તો, પેટન્ટ, પાઘડી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે। અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે તમામ પ્રકારની મિલકત અથવા તો મિલકતોને આપણે બિન ચાલુ મિલકતો કહીએ છીએ કે જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય। એટલે કે મારો કહેવાનો મતલબ છે કે ધંધા માટે ખરીદેલી જમીન એ આપણે 6 મહિના, 12 મહિના કે 8 મહિના માટે નથી લેતા, એ જ્યાં સુધી ધંધો આપણે ચાલુ રાખીશું ત્યાં સુધી લઈએ છીએ। તેવી જ રીતે ધંધા માટે બનાવેલું મકાન અથવા તો લીધેલું મકાન
એ કોઈ ટૂંકા ગાળા માટે નથી લેતા, એ આપણે લાંબા સમય માટે લઈએ છીએ, તેથી તેને બિનચાલુ મિલકત કહેવામાં આવે છે. પ્લાન્ટ અથવા તો મશીનરી, યંત્રો, આપણે ધંધામાં ફર્નિચર બનાવ્યું હોય અથવા તો ફર્નિચર રેડીમેડ લાવ્યા હોય તો એ પણ બિનચાલુ મિલકત કહેવામાં આવે છે, કારણ કે ફર્નિચર આપણે કંઈ 1 મહિના 2 મહિના માટે નથી વસાવતા. એ જ્યાં સુધી આપણે ધંધો કરીશું, જ્યાં સુધી એના પર ઘસારા અથવા તો જ્યાં સુધી ફર્નિચર હશે ત્યાં સુધી આપણે એને છેક સુધી યુઝ કરીશું. તેવી જ રીતે ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટન્ટ છે અને પાઘડી, આ શબ્દો જે છે તેના માટે આપણે વિસ્તૃત અથવા તો એના માટે એક અલગથી વિડીયો બનાવીશું કે તે શું છે. ટ્રેડમાર્ક અને કોપીરાઇટ આમ બંને વસ્તુ અલગ છે, એવી જ રીતે પેટન્ટ, ત્રણેય વસ્તુ અલગ છે, અને પાઘડી એ પણ અલગ છે. તો તે શું છે પાઘડી, પેટન્ટ શું છે, તેના માટે આપણે અલગથી એક બીજો વિડીયોમાં જોઈશું. તો આ બધા જ પ્રકારની આ જે કંઈ પણ મિલકતો અહીં લિસ્ટ કરી છે, બતાવી છે, સમજાવી છે, એ બિનચાલુ મિલકતો છે કે જેના અંદર તેનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે. ત્યારબાદ બિનચાલુ મિલકતોમાં 2 ભાગ પડે છે, 2 પેટા વિભાગ પડે છે. પ્રથમ પેટા વિભાગ આવે છે જેને દ્રશ્ય બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે, અને બીજો જે ભાગ પડે છે તેને અદ્રશ્ય બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે. તો હવે આપણે દ્રશ્ય મિલકત વિશેનો વિસ્તૃત ખ્યાલ લઈને અદ્રશ્ય મિલકતો ઉપર જઈશું. તો દ્રશ્ય મિલકતો, દ્રશ્ય એટલે કે જેને આપણે જોઈ શકાય, ટેન્જિબલ એસેટ, જે મિલકતને આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે જમીન, દાખલા તરીકે મકાન, દાખલા તરીકે યંત્ર, ફર્નિચર. તો આ દ્રશ્ય મિલકતમાં આવે છે. દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે પકડી શકીએ છીએ, જેને આપણે પકડીને અનુભવ કરી શકીએ છીએ. એટલે કે દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, જેને આપણે આંખો વડે જોઈ શકીએ છીએ, આપણા હાથ વડે તેને સ્પર્શી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. દ્રશ્ય મિલકતોમાં જમીનને આપણે પકડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ધંધા માટેનું મકાન, જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. પ્લાન્ટ, મશીનરી અને યંત્રો, ધંધા માટે જરૂરી હોય તેવા તમામ મશીનરી, યંત્રો, ધંધામાં તેનું ફર્નિચર વગેરેને આપણે દ્રશ્ય મિલકત કહીએ છીએ, કારણ કે એના અંદર 2 વસ્તુ યાદ રાખવાની દ્રશ્ય મિલકત માટે: જોઈ શકાય અને સ્પર્શી શકાય. તે તમામ મિલકતોને આપણે દ્રશ્ય મિલકત કહીએ છીએ. હવે બીજા ભાગ ઉપર પ્રયાણ કરીએ તો અદ્રશ્ય મિલકતો, જેને ઇનટેન્જિબલ એસેટ્સ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તો દ્રશ્ય મિલકત કરતાં સાવ વિપરીત, કે જેને આપણે પકડી નથી શકતા, જોઈ નથી શકતા, અનુભવ નથી કરી શકતા, તેવી તમામ મિલકતને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. અદ્રશ્ય મિલકતનો ખ્યાલ મેળવીએ તો અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. એક જ લાઇનમાં ઘણું બધું કહી દીધું છે. તે જોઈ અને સ્પર્શી શકાતી નથી. અદ્રશ્ય મિલકતોમાં ટ્રેડમાર્કને આપણે અડી ના શકીએ, પકડી ના શકીએ, જોઈ ના શકીએ, સ્પર્શી ના શકીએ. કોપીરાઇટ છે, પેટન્ટ છે, પાઘડી છે. પાઘડી એટલે ટૂંકમાં આજે આપણે આ વિડીયોમાં જોઈ લઈએ પાઘડી કોને કહેવામાં આવે છે. કોઈ ધંધો ચાલુ કર્યો હોય અને અમુક સમય બાદ ધંધાનો જે ગ્રોથ થાય છે, એટલે કે ધંધાનું જે વિસ્તૃતીકરણ થાય છે, જે ફેલાવો થાય છે માર્કેટમાં, જે એને આપણે શાખ પણ કહી શકીએ, તો એને આપણે પાઘડી કહીએ છીએ. પાઘડી એટલે કે જ્યારે આપણે એ ધંધો વેચીએ છીએ, આપણે ટ્રાન્સફર કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, ત્યારે પાઘડીની કિંમત હોય છે. જે શાખ, આબરૂ જેવું કહી શકીએ આપણે, પાઘડી જેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે પકડી નથી શકતા. આપણા ધંધાની શાખ કેટલી છે, કેટલી વેલ્યુ છે માર્કેટમાં, આપણા વેલ્યુએબલ કસ્ટમર્સ કેટલા છે, તો એને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે, જેને આપણે સ્પર્શી નથી શકતા, જોઈ નથી શકતા. ત્યારબાદ ચાલુ મિલકતો, જેને આપણે કરંટ એસેટ કહેવામાં આવે છે. બિનચાલુ મિલકતો આપણે જોયું. હવે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો ટૂંકા ગાળા માટેની હોય છે. આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો બિનચાલુ મિલકતોમાં જે આપણે જોયું એના અંદર એનો સમયગાળો જે હતો એ 1 વર્ષ કરતાં વધુ હતો. આના અંદર 1 વર્ષ કરતાં ઓછો છે. તો એવી તમામ મિલકતોને આપણે ચાલુ મિલકત કહીએ છીએ, કરંટ એસેટ કહીએ છીએ, કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો છે. ધારી લો કે રોકડ શિલક. આપણે રોજ ધંધો માટે સવારે ચાલુ કરીએ છીએ 8 વાગે, 9 વાગે, 10 વાગે, એટલે આપણા પાસે અમુક રોકડ શિલક હોય છે ધંધો ચાલુ કરવા માટે. ઘણી વખત આપણે બોનાની રકમ અથવા તો રોકડ શિલક ચાલુ કરીએ છીએ. અમુક ગલ્લામાં અમુક રૂપિયા પડેલા હોય છે. તેવી જ રીતે બેંકના અંદર આપણે ચાલુ ખાતામાં અમુક રૂપિયા મૂકેલા હોય છે. તો એ રોકડ શિલક છે, બેંક શિલક છે. ધારી લો કે આજનો અમારે 1000 રૂપિયાનો પ્રોફિટ થયો, વકરો થયો, નફો થયો ધંધામાં,
એને આપણે કંઈ લાંબા ગાળા સુધી માટે રાખી નહીં એને રાખીશું નહીં, પણ તેને આપણે બીજા દિવસે કે ત્રીજા દિવસે એને આપણે કોઈક એની વસ્તુ લાવીશું અથવા તો એના એ રોકડ શિલ્લકથી આપણે કોઈ કાચો માલ લાવીશું. તેવી જ રીતે બેંકમાં અમુક શિલ્લક ચાલુ ખાતામાં પડી હશે તો તેનો ઉપયોગ આપણે કાચો માલ લેવા માટે કરીશું. કોઈક પ્લાન્ટ આપણા ધંધામાં ખરીદીએ છીએ તો એની મજૂરી માટે આપણે એ બેંક શિલ્લકનો રોકડ શિલ્લકનો ઉપયોગ કરીશું. કે જે 1 વર્ષથી ઓછા સમય માટે આપણા ધંધામાં હશે એવી તમામ મિલકતને ચાલુ મિલકત કહેવામાં આવે છે. આપણા દેવાદારો છે, ધારી લો કે કરિયાણાની દુકાન છે, એક વ્યક્તિનું ખાતું છે મહેશભાઈનું. મહેશભાઈ દર મહિને ઉધાર માલ લઈ જાય છે અને જ્યારે પગાર થાય છે 5મી તારીખે ત્યારે એ પૈસા મને આપે છે, તો એ ચાલુ મિલકત છે. દેવાદારો, લેણી હુંડી વગેરેનો સમાવેશ એમાં થાય છે. દેવાદારો, લેણી હુંડી વગેરે, લેણદારો વગેરે ટર્મિનોલોજી અથવા તો શબ્દનો આપણે આવનારા વિડીયોમાં વિસ્તૃત ખ્યાલ મેળવીશું. ત્યારબાદ પ્રવાહી મિલકતો, લિક્વિડ એસેટ્સ. પ્રવાહી મિલકત કોને કહેવામાં આવે છે? તો ફરીથી એ ચાલુ ખાતાનો જ પેટા પ્રકાર છે. પ્રવાહી મિલકતો ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે કે જેના અંદર સ્ટોકનો ઉપયોગ ના હોય. અહીં આપણે પોઈન્ટ નંબર 12 જે છે ચાલુ મિલકતો, એમાં 1-2 ઉદાહરણ તમને આપું છું. ધંધાના રોજબરોજના વ્યવહારમાં આ મિલકતનો ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે રોકડ શિલ્લક હોય ધંધામાં, આપણે રોજબરોજ રોકડ શિલ્લકની જરૂર પડે ને, તેવી જ રીતે બેંક શિલ્લકની જરૂર પડે રોજબરોજના ટ્રાન્ઝેક્શનમાં, વ્યવહારમાં, તો એ તમામને ચાલુ મિલકત કહેવામાં આવે છે. ધારી લો કે અનાજનો વેપારી હોય તો અનાજના વેપારી માટે અનાજનો માલ એનો ચાલુ મિલકતમાં આપણે મૂકી શકીએ, કારણ કે એને રોજ જરૂર પડે. એવું તો ના હોય કે એકવાર ખરીદે એટલે 10 વર્ષ સુધી એને ખરીદવું ના પડે. રોજ એને અનાજ લાવવું પડે અથવા તો અમુક સમયના 1 અઠવાડિયે 2 અઠવાડિયામાં એને અનાજ લાવવું પડે, વેચવું પડે, ચાલુ મિલકત કહેવામાં આવે છે. પ્રવાહી મિલકત જે આપણે જોઈએ મુજબ. જો તમને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. વધુ વિડીયો માટે તમે અમારો સંપર્ક સાધી શકો છો. સંપર્ક સાધવા માટે તમે અમને મેલ કરી શકો છો. મેલ એડ્રેસ છે icangetjob@gmail.com. ત્યારબાદ વાસ્તવિક મિલકત. વાસ્તવિક એટલે કે રિયલ. વાસ્તવિક મિલકત કોને કહીશું? તો જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે એવી તમામ મિલકત કે જેનું વેચાણ કરીએ તો આપણને રોકડ પ્રાપ્ત થાય તેવી મિલકતને આપણે વાસ્તવિક મિલકત કહી શકીએ છીએ. અને આજના વિડીયોનો છેલ્લો પોઈન્ટ જે છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકત કોને કહીશું? તો અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. પ્રથમ કન્ડિશન, પ્રથમ શરત છે. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, જ્યારે વાસ્તવિક મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે, જ્યારે આનું નથી થઈ શકતું. આ બેનો ડિફરન્ટ ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, જે આપણે હમણાં જ સમજ્યા એ મુજબ. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. હવે શેર શું છે, ડિબેન્ચર શું છે, આ બધા ટર્મિનોલોજી વારાફરતી ધીરે ધીરે આવનારા વિડીયોમાં આપણે ધીરે ધીરે જોઈશું. શેર કે ડિબેન્ચરનો વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે. તો આજે આ વિડીયોમાં આટલું. આ માહિતી જે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર બુકમાંથી લેવામાં આવી છે. જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અમે અમારા યુટ્યુબ ચેનલમાં જીપીએસસી, યુપીએસસી, નાયબ મામલતદાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી, બિન સચિવાલય, સચિવાલય, કારકુન, ઓફિસ અસિસ્ટન્ટ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ એમ તમામ પરીક્ષાના અલગ અલગ પ્રકારના સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા, ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ, જીકે, કરંટ અફેર, તેવી જ રીતે સામાન્ય વિજ્ઞાન એમ તમામ પ્રકારનું રિઝનિંગ છે એ તમામ પ્રકારનું સાહિત્ય અપલોડ કરીએ છીએ, મૂકીએ છીએ. ધન્યવાદ.